ગુડ મોર્નિંગ બચ્ચો. કેમ છો? ચાલો આજે આપણે ગ મ ન જ એ મૂળાક્ષરો વિશે ઓળખવાના છે. એ ઓળખવાના છે આપણે. ગ મ ન જ શું કરવાના છે? ઓળખવાના છે. શીખવું પડશે ને હવે ઓળખતા. ચાલો આ શાનું ચિત્ર છે? ગણપતિનું. શેનું ચિત્ર છે? ગણપતિ. તો ગણપતિનો ગ અહીં શું લખેલું છે? ગ લખેલો છે. જો ગ કેવો હોય આવી રીતે આમ કરીને આમ કરશું એટલે શું બની જશે? ગ. ચલો આના જેવો ગ આમાં કઈ છે? જયેશ બતાવે મને. મૂકી દો જયેશ. ચાલો બની ગયો. જો ગણપતિનો ગ આના જેવો ગ છે કે નહીં? જો અહીંયા આગળ છે કે નહીં? ચાલો બોલો જોઈ. ગણપતિનો ગ, ગણપતિનો ગ, ગણપતિનો ગ. ચલો આ શાનું ચિત્ર છે? મરચાનું. શેનું ચિત્ર છે? મરચાનું. ચલો મરચાનું અહીંયા આગળ મ લખેલો છે. શું લખેલો છે? મ. તો મરચાનો મ. તો મ કઈ મૂકીશું આપણે? અહીંયા. મરચાનો મ. બોલો જોઈ. મ. ચલો હવે આવશે આ તો બધાના ઘરે છે. શું છે? નળ. તો નળનો કયો મૂળાક્ષર આવશે? ન. ચલો ન મૂકો એમાંથી. સરસ. ચલો નળનો ન. બોલો જોઈ. બોલો ફરી. નળનો ન. સરસ. ચલો આ શાનું ચિત્ર છે? જમરૂખનો જ. અહીં લખેલો જ છે એટલે તમને ઓળખતા આવડી જાય એવું લખેલું છે ને. ચલો મારી સાથે બોલજો બધા. ચલો ગણપતિનો ગ, મરચાનો મ, નળનો ન. નગારાનો પણ ન થાય. હા અહીંયા મગરનો મ થાય, પછી મરચાનો મ થાય, પછી અહીંયા જમરૂખનો જ થાય, જલેબીનો પણ શું થાય? જ. એવું નહીં કે જમરૂખનો જ જો આવે. બરાબર. જહાજનો જ આવે, જમરૂખનો જ આવે, જલેબીનો જ આવે, નળનો ન આવે, નગારાનો ન આવે, મગરનો મ આવે, મરચાનો મ આવે. બરાબર. ચાલો હવે ઐશ્વર્યાબેન બોલશે બધાને. ગળ અહીંથી બોલો. ગણપતિનો ગ. બોલો. સરસ. શાબાશ. વેરી ગુડ. સરસ. ચાલો આદિ વાંચશે હવે. મરચાનો મ, નગારાનો, જમરૂખનો જ. સરસ સરસ. ક્લેપ કરો ભાઈ આદિત્ય માટે. ચાલો હવે હું કહું ને. જો હું અહીંયા આગળ આપણે છે ને અહીંયા જુઓ પેલા. બસ જો આ જો ગંજી પત્તા હતા ને એમાંથી જો બેને બનાવ્યા છે TLM આવું. જો અહીં જોજો. હા જો ઉપર ચિત્ર દોરેલું છે અને નીચે મૂળાક્ષર લખેલું છે. આ શું દોરેલા છે? ગણપતિ. ગણપતિનો ગ છે ને? ગણપતિનો ગ છે ને આના જેવો? ગણપતિનો ગ. પછી અહીંયા જો મેં કીધું ને કે મરચાનો એકલો મ ન થાય, કોઈ પણ નો મ થાય. મરચાનો મ થાય. પછી અહીંયા મરઘીનો છે ને? મરઘી. મરઘીનો મ થાય. મરઘીનો મ, મરઘીનો મ, મરઘીનો મ. પછી અહીં વળાંક આમ જોજે. આપણે પછી વળાંક શીખીશું. પેલા ઓળખતા થઈ જાવ પછી આપણે એ શીખીશું. ચલો જહાજનો જ, જહાજનો જ. અહીંયા શેનો જ હતો? જમરૂખનો. એવો જલેબીનો પણ જ થાય. પછી નળનો અડ, નગારાનો પણ થાય અને નળનો પણ ન. નળનો ન, નળનો ન. બરાબર. ચાલો હવે તમારે શું કરવાનું છે? પાસો ફેંકવાનું. શું ફેંકવાનું? પાસો. ચાલો એમાં જે પાસો આવે ને એ તમારે ઓળખવાનો છે અક્ષર. ચાલો આમાં ના આવડે ને તો શું કરવાનું? જો દાખલા તરીકે આ પડ્યો. બરાબર. આ છે તો એની સામે શું દોરેલું છે? નળ. તો તમને આવડી જાય કે નળનો ન. રેડી? ચાલો વિરાજ બોલશે. ફેંકો બેટા. ચાલો શું આવ્યું? હા જો અહીંયા આના જેવું છે ને? આના જેવું. જો આના જેવું છે કે નહીં? આમ સીધું રાખી દે. ના ઓળખાણ પડે ને આવી રીતે. જો ગણપતિનો ગ. આના જેવો ગ દેખાય તો આપણને ખબર પડી જાય ગની સામે શું દોષ છે? ગણપતિ. તો ગણપતિનો ગ. ચાલો જયેશ ફેંકો બેટા. એટલું બધું ફેંકવાનું. નીચે પાડી દેવાનું બેટા. ચાલો જયેશ આમાંથી બતાવો મને કયું છે? હા ચિત્ર જોઈ લેવાનું. તો શું કહેવાનું? જમરૂખનો જ. સરસ. ચલો ફેંકો. પ્રેમ ગમે તે આવે એ આવે તો પણ ચાલશે. ચલો બોલો. બોલો પણ હેનો જ? જમરૂખનો જ એમ બોલવાનું.
પછી આવડી જાય ને એટલે પછી મૂળ અક્ષર એકલો જ બોલવાનો ગ. સરસ. જો એમ જ બોલવાનું. હવે આપણે આવડી જાય એટલે પછી શું બોલવાનું? ગ. શું આવ્યું? આમાં ગ કઈ છે બેટા? બતાવો છે. હા, એ તો ચિત્ર છે. ગ લખેલો કઈ છે? ગ. હા, સરસ. વેરી ગુડ. ચલો ફેંકો. ચલો, કયો મૂળ અક્ષર આવ્યો? મ. બતાવો જોઈએ. મ. સરસ. વાહ ભાઈ વાહ. ચલો આદિ ફેંકો બેટા. જો તો કઈ છે? બતાવવાનું મને એના જેવો અક્ષર બતાવવાનો. સરસ. ચલો. ગ. સરસ. વેરી ગુડ. બોલો. ન. સરસ. ચલો ક્લેપ કરો બધા માટે. ચલો હવે છે ને આ લઈ લઉં ને હું. આ બધા લઈ લો. હવે તમારે ખાલી એમને જ ઓળખવાના છે. બરાબર? આ લઈ લઉં છું ચિત્ર. જોઈએ આપણે કેટલાને આવડે એમ. હા ને? જો આપણે આડાવરી કરી દઈએ. બરાબર? અહીંયા જે મૂળ અક્ષર આવે ને એને જેવો જ મૂળ અક્ષર તમારે મને શોધીને બતાવવાનો. બરાબર? ચલો, તારો વારો નહીં. આને લઈ લે. પાર્થ નજીક આવી જાય. ચલો ફેંકો પાછો. જો ચલો એના જેવો જ છે ને એની ઉપર પાછો મૂકવાનો તમારે, એની બાજુમાં. સરસ. પણ કેવો મૂકવાનો? હા, હવે ખબર પડી. બની ગયા? જો સરખા મૂળાક્ષરની જોડી બનાવવાની છે. બરાબર? ચલો ફેંકો. બધાનો દરેકનો વારો આવશે. ગ. ચલો ગ બતાવો. ગની બાજુમાં પાછો મૂકવાનો. સરસ. વાહ ભાઈ વાહ. ચલો પ્રેમ. મ. સરસ. વાહ ભાઈ વાહ. જોરદાર. ચલો ફેંકો. ન. ચલો ન ઉપર. સરસ. વેરી ગુડ. ચલો જયેશ. દરેકને આવડી જશે બેટા. ધ્યાન રાખવાનું એટલે આવડી જાય. અરે વાહ, જોરદાર. ચલો જાનવી. શાબાશ. ચલો વારા પરથી લઈ જ લેવાનો. મ. કઈ છે? મ બતાવજો બેટા. અરે વાહ, સરસ. ચલો સરસ. અહીંયા મૂકવાનું બેટા. આટલે મૂકવાનું. ઊભું થઈ જવાનું. ના પંકાય તો. ચલો મ. સરસ. વેરી ગુડ. ચલો આદિત્ય. મ. ચલો સરસ. સીધું મૂકવાનું આમ. ચલો ગ. ચલો ઐશ્વર્યાબેન. ન. બધાય બોલવાનું એટલે આવડી જાય. બોલો જોય. ન. ચલો રિતિક તારો વારો બેટા. ગ. કયો આવ્યો? ગ. સરસ. સરસ. ચલો ક્લેપ કરો બધા પોતપોતાના માટે. આવડી ગયા ને? સરસ. ચલો.